ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। હવે આજે આપણે નવી થિયરી ભણવાના છે આયનીકરણ એન્થાલ્પી। તો આયનીકરણ એન્થાલ્પી કહેવાય કોને? તો સૌપ્રથમ એની વ્યાખ્યાની ચર્ચા કરું છું। વાયુરૂપ તટસ્થ પરમાણુ જે છે કે વાયુરૂપ તટસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને दूर करी धन आयन बनावा माटे आपवी पड़ती जरूरी ऊर्जा ने आयनीकरण एंथाल्पी कहेवामां आवे छे। अहींया थोडुं उदाहरण साथे समजावीश तो तमने थोडो वधारे ख्याल आवशे। चलो जोईए। कंपलसरी तमारुं तत्व छे केवुं होवुं जोईए એટલે વાયુરૂપ તટસ્થ પરમાણુ હોવો જોઈએ। વાયુરૂપ તટસ્થ પરમાણુ હોવો જોઈએ। એમાંથી દૂર કરવાનું છે ઇલેક્ટ્રોન। એમાંથી શું દૂર કરવાનું છે? ઇલેક્ટ્રોન। તો કે ઇલેક્ટ્રોનને દૂર કરી ધન આયન બનાવવા માટે આપવી પડતી જરૂરી જે ઊર્જા છે આ ઊર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે। ઉદાહરણ સમજીએ। આ કોઈ ધાતુ તત્વ છે M, કઈ અવસ્થામાં? વાયુ એટલે કે ગેસ અવસ્થામાં છે। આ જે વાયુ તટસ્થ તત્વ છે એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરું છું। હવે તમને ખ્યાલ છે ઇલેક્ટ્રોન ગુમાવીએ તો ધન આયન બનાવે। તો આમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો M+ બને। શું બન્યા? M+। કેટલા ઇલેક્ટ્રોન દૂર કર્યા? એક ઇલેક્ટ્રોન। એટલે કે એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે तो એને કહેવાય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH1। પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એટલે ડેલ્ટા IH1 એટલે કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહેવાય છે કારણ કે એક જ ઇલેક્ટ્રોન દૂર કર્યો છે। હવે એક ઇલેક્ટ્રોન દૂર કરે એટલે M+ બની ગયા। એવી જ રીતે M+ લખ્યા હોય અહીંયા મેં સમજજો। અહીંયા મેં M+ લખ્યા હોય અને ફરીથી એક ઇલેક્ટ્રોન દૂર કરું તો M+2 બને। અહીંયા એક જ લખાય। ખ્યાલ આવે કે નહીં? અહીંયા +1 લખ્યા હોય તો એક ઇલેક્ટ્રોન દૂર થાય અહીંયા +2 થઈ જાય। અહીંયા +2 લખું ફરીથી એક ઇલેક્ટ્રોન દૂર કરું તો અહીંયા +3 થાય અને અહીંયા એક જ ઇલેક્ટ્રોન લખાય। તો અહીંયા હું શું કરું છું? M તટસ્થ પરમાણુ લખ્યા છે, બે ઇલેક્ટ્રોન દૂર કરવાના છે। કેટલા ઇલેક્ટ્રોન? બે ઇલેક્ટ્રોન। તો અહીંયા થઈ ગયું M+2 એટલે કે બે ઇલેક્ટ્રોન દૂર કર્યા એટલે કે બીજો ઇલેક્ટ્રોન પણ દૂર કરવો પડે છે। તો એને કહેવાય ડેલ્ટા IH2। એને શું કહેવાય? ડેલ્ટા IH2 દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી। શું કહેવાય બેટા? દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી। બે ઇલેક્ટ્રોન દૂર થાય તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી। ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે આ પણ તટસ્થ છે તો કે ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો M+3 બને। તો ત્રણ ઇલેક્ટ્રોન દૂર થયા। ત્રણ ઇલેક્ટ્રોન દૂર થયા તો એને કહેવાય તૃતીય આયનીકરણ એન્થાલ્પી। તૃતીય આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH3। ખ્યાલ આવે કે બેટા? બીજી વસ્તુ એની સંજ્ઞાની જે ડેલ્ટા IH ફેરફાર માટે ડેલ્ટા વપરાય। ફેરફાર શબ્દ જે કહીએ છીએ એના માટે ડેલ્ટા વપરાય। I એટલે આયોનાઇઝેશન। આયોનાઇઝેશનનો ગુજરાતી શબ્દ થાય આયનીકરણ એન્થાલ્પી અને એન્થાલ્પી એટલે H। તો આયોનાઇઝેશન એન્થાલ્પી એટલે ડેલ્ટા IH। એનો એકમ જે છે કિલો જૂલ પ્રતિ મોલ છે। આયનીકરણ એન્થાલ્પીનો એકમ શું છે? કિલો જૂલ પ્રતિ મોલ છે। આ આયનીકરણ એન્થાલ્પીની બીજી એક વ્યાખ્યા જણાવું જે તમારી NCERT ની બુકમાં જોવા મળશે તમને। તત્વની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ આ વૃત્તિના જથ્થાત્મક માપનને તત્વની ઇલેક્ટ્રોન ગુમાવવાની જે વૃત્તિ છે એ વૃત્તિનું જથ્થાત્મક માપન એટલે કે એનું માપન કરવાનું છે।
તો જથ્થાત્મક માપનને આયનીકરણ એન્થાલ્પી કહે છે અને આયનીકરણ એન્થાલ્પી હોય તો એનું મૂલ્ય હંમેશા ધન જ હોય આયનીકરણ એન્થાલ્પી હોય તો એનું મૂલ્ય હંમેશા કેવું હોય ધન જ હોય આ ઉદાહરણ થોડા અલગ રીતે તમને સમજાવવું જોઈએ ધ્યાન આપજો આ વાયુનું તટસ્થ પરમાણુ એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો m+1 બની ગયા આને કહેવાય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH1 આ m+ અહીંયા લખું છું હવે આમાંથી બીજો ઇલેક્ટ્રોન ગુમાવું છું તો +1 હતા અને બીજો એક ગુમાવ્યો એટલે +2 તો બીજો એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો તો આને કહેવાય ડેલ્ટા IH2 કારણ કે એક તો પહેલેથી ગુમાવી દીધો છે અને આ બીજો ગુમાવ્યો ડેલ્ટા IH2 m+2 લખું તો m+3 એટલે ફરીથી એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો +2 હતા અને ફરીથી એક ગુમાવ્યો +3 તો ડેલ્ટા IH3 કહેવાય તો આ છે તૃતીયક આયનીકરણ એન્થાલ્પી તો તમને ખ્યાલ આવી ગયો આ રીતે બી લખી શકાય છે આ રીતે પણ લખાય છે હવે 2 માર્ક્સનું કારણ છે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પી કરતા તૃતીયક આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય છે કારણ આપી સમજાવો આ વસ્તુ પ્રથમ કરતા દ્વિતીયક દ્વિતીયક કરતા તૃતીયકનું મૂલ્ય વધારે છે જોઈએ દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH2 નું મૂલ્ય પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતા વધુ હોય છે કારણ કે તો સિમ્પલ અસરકારક કેન્દ્રીય વીજભાર વધે તમને આગળ જે આપણે થિયરી ભણી ગયા આયનીય ત્રિજ્યા એની અંદર ચર્ચા કરી હતી ધન આયન તેના જનક પરમાણુ કરતા નાનો હોય છે તો કારણ બી સમજ્યા હતા એમાં અસરકારક કેન્દ્રીય વીજભાર આવ્યો હતો તમને ખ્યાલ છે બરાબર તો અસરકારક કેન્દ્રીય વીજભાર વધે સમજજો અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે એટલે કે ડેલ્ટા IH1 કરતા ડેલ્ટા IH2 જોડે અસરકારક કેન્દ્રીય વીજભાર વધુ હોય છે તો એટલા માટે જ લખ્યું છે કે અસરકારક કેન્દ્રીય વીજભાર વધે તો બાહ્યતમ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ વધે છે જેમ જેમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય એમ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ વધી જાય આકર્ષણ બળ વધે તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક આવે કે દૂર જાય બેટા સમજજો આકર્ષણ બળ વધે તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક આવે કે દૂર જાય નજીક આવે તો એ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપણે શું કરવું પડે વધારે ઊર્જા આપવી પડે શું કરવું પડે વધારે ઊર્જા આપવી પડે છે તો અહીંયા લખ્યું છે બાહ્યતમ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ વધે તો કેન્દ્ર સાથે વધુ આકર્ષણ બળ ધરાવે છે અને વધુ આકર્ષણ બળ ધરાવતા હોય તો ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઊર્જાની જરૂર પડે છે કેવી જરૂર પડે છે વધારે ઊર્જાની જરૂર પડે છે તો ખ્યાલ આવી ગયો કે પ્રથમ કરતા દ્વિતીયક અને દ્વિતીયક કરતા તૃતીયકનું મૂલ્ય કેમ વધારે હોય છે ફરીથી રિપીટ કરું છું અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય તો ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ વધે એટલે બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે આકર્ષાય નજીક જાય હવે જ્યાં પ્રેમ વધારે હોય
એને દૂર કરવા માટે ઊર્જા કેવી આપવી પડે? વધારે આપવી પડે. તો આ એ જ વસ્તુ છે કે બાહ્યતમ કક્ષામાંના ઇલેક્ટ્રોનનો કેન્દ્ર પ્રત્યેનો પ્રેમ વધારે છે. હવે ઇલેક્ટ્રોનનો કેન્દ્ર પ્રત્યેનો પ્રેમ વધારે એટલે આકર્ષણ બળ પણ કેવું? વધારે. આકર્ષણ બળ વધારે તો એને દૂર કરવા માટે ઊર્જા પણ કેવી આપવી પડે? વધારે આપવી પડે. માટે પ્રથમ આયનીકરણ કરતા દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય વધુ હોય છે. સાથે સાથે હિન્ટ બી લખી છે બેટા. અસરકારક કેન્દ્રીય વીજભાર જેમ જેમ વધતો જાય તેમ તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ વધતું જાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? અસરકારક કેન્દ્રીય વીજભાર જેમ જેમ વધતો જશે તેમ તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ વધતું જશે. આગળની થિયરીને તમે ફરીથી જોશો એટલે ખ્યાલ આવી જશે, કદાચ ભૂલી ગયા હોય તો. તો આ 2 માર્ક્સનું કારણ છે જે તમારે ધ્યાન રાખવાનું છે. થિયરીનો જ ભાગ છે પણ અલગથી 2 માર્ક્સમાં પૂછાઈ શકે. ઓકે. એના પછી નાના નાના એમસીક્યુ માટે અથવા તો એના માટેની વસ્તુ છે થિયરી માટેની જોઈએ. ઉમદા વાયુના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો સૌથી વધુ છે. ઉમદા વાયુ એટલે સમૂહ 18. ઉમદા વાયુ એટલે સમૂહ 18 ના તત્વો. હવે સમૂહ 18 નિષ્ક્રિય તત્વો છે અને નિષ્ક્રિય તત્વો હોય તો એની ઇલેક્ટ્રોન રચના જે છે એ કક્ષકોમાં ઇલેક્ટ્રોન સંપૂર્ણપણે ભરાયેલા હોય. ઇલેક્ટ્રોન કેવા ભરાયેલા હોય? સંપૂર્ણપણે ભરાયેલા હોય. અને ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી જરૂરી ઊર્જાને શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય? તો કે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી જરૂરી ઊર્જાને. પરંતુ સમૂહ 18 ના તત્વો તો સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરાયેલા છે. એટલે સમૂહ 18 ના તત્વો ના તો ઇલેક્ટ્રોન મેળવે છે કે ના તો ઇલેક્ટ્રોન ગુમાવે છે. સમૂહ 18 ના તત્વો ઇલેક્ટ્રોન ગુમાવતા નથી કે ઇલેક્ટ્રોન મેળવતા નથી. તો આવું ના કરે માટે એને શું કહેવાય છે? નિષ્ક્રિય તત્વો. શું કહેવાય છે? નિષ્ક્રિય તત્વો તરીકે ઓળખાય છે. માટે એના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો સૌથી વધુ હોય છે. કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવી શકતા નથી. માટે એને ઇલેક્ટ્રોન ગુમાવવા માટે વધારે પડતી ઊર્જાની જરૂર પડે છે. એટલા માટે એના મૂલ્યો સૌથી વધુ છે. પરંતુ આલ્કલી સમૂહ એટલે કે સમૂહ 1 ના તત્વોના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ખૂબ જ નીચા હોય છે. સમૂહ 1 ના તત્વો ઉદાહરણ લખી દઉં છું અહીંયા સાઈડમાં એટલે તમને ખ્યાલ આવે. સોડિયમ, નિયોન, કમ્પ્લીટ, 3s1. તો આ સોડિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન. આ 1 ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી દે તો Na+ બની જાય ધન આયન. 1 ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવે છે માટે આના મૂલ્યો કેવા હોય? નીચા હોય છે. માટે આના મૂલ્યો કેવા હોય છે? નીચા હોય છે. કારણ જોઈએ તો કે કારણ કે ઉમદા વાયુ જે તત્વો છે, ઉમદા વાયુ તત્વોની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરેલા છે. કીધું ને? અને સંપૂર્ણ ભરેલા હોવાથી એની સ્થાયીતા કેવી હોય છે? વધુ હોય છે. માટે ઇલેક્ટ્રોનને દૂર કરવો થોડો મુશ્કેલ છે. ઇલેક્ટ્રોનને દૂર કરવો કેવો છે? મુશ્કેલ છે. માટે એના મૂલ્યો સૌથી વધુ હોય છે. કેવા હોય છે? સૌથી વધુ હોય છે. ખ્યાલ આવી ગયો કે નહીં બેટા? તો આ જે છે આયનીકરણ એન્થાલ્પી અને એની અંદર રહેલા નાના નાના મુદ્દાઓ છે કેટલાક. શિલ્ડિંગ અસર, આઈએમપી છે, ધ્યાન રાખજો. 3 નામ છે એના: શિલ્ડિંગ અસર, સ્કિનિંગ અસર અને આચ્છાદન. શિલ્ડિંગ અસર, સ્કિનિંગ અસર અને આચ્છાદન. સમજજો વ્યાખ્યા. તત્વની જે કક્ષામાં સંયોજકતા ઇલેક્ટ્રોન આવેલા હોય તેની અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન
સંયોજકતા કક્ષા માટે કવચની અસર પૂરી પાડે છે, કવચની અસર પૂરી પાડે છે। એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઘટાડે છે, તો આ અસરને શિલ્ડિંગ અસર કહેવાય છે। પહેલા વ્યાખ્યાના શબ્દોને સમજીએ, એ શબ્દોને સમજ્યા પછી એને સમજવાની કેવી રીતે છે, એનો કન્સેપ્ટ શું છે એ ઉદાહરણ સાથે સમજાવું છું ને વધારે ખ્યાલ આવશે। શિલ્ડિંગ અસર, સ્કિનિંગ અસર અથવા તો આચ્છાદન। પહેલો શબ્દ છે તત્વની સંયોજકતા। પણ કઈ સંયોજકતા? એટલે તત્વની જે કક્ષામાં સંયોજકતા ઇલેક્ટ્રોન આવેલા હોય, સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન, તેની અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન, તેની અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે કવચ કે પડદાની અસર પૂરી પાડે છે, કવચ કે પડદાની અસર પૂરી પાડે છે। એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઘટાડે છે, તો આ અસરને શિલ્ડિંગ અસર અથવા તો સ્કિનિંગ અસર કહે છે। ચલો એક ઉદાહરણ સાથે સમજાવું। હું એક તત્વ લઉં છું એલ્યુમિનિયમ। સમજવા માટે આપણે એલ્યુમિનિયમ તત્વ લઈએ છીએ। એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના શું થાય? નિયોન કમ્પ્લીટ 3s2 3p1 10 ને 12 ને 13 ઇલેક્ટ્રોન થઈ ગયા। હવે આ 3s2 3p1 છે ને એ સંયોજકતા ઇલેક્ટ્રોન છે। એ કેવા ઇલેક્ટ્રોન છે બેટા? સંયોજકતા ઇલેક્ટ્રોન છે। તો એનો મતલબ એ થયો કે આ નિયોન કમ્પ્લીટ જે છે એ અંદરની કક્ષા છે। એ કઈ કક્ષા છે? અંદરની કક્ષા। તો અહીંયા સમજીએ, આ એલ્યુમિનિયમનું કેન્દ્ર છે, આ 1s કક્ષક, બરાબર? આ 2s અને 2p કક્ષક લઈ લઈએ છીએ આપણે સમજવા માટે। તો આ 1s 2s અને 2p જે છે નિયોનની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ, એટલે કે અંદરની કક્ષા થઈ ગઈ। તો આ જે બ્લુ કલરથી જે સર્કલ બનાવેલા છે એ અંદરની કક્ષા કહેવાય। હવે બહારની કક્ષા માટે હું લખું છું બ્લેક માર્કરથી, એટલે કે 3s2 અને 3p1। આ બ્લેક માર્કરથી જે લખ્યું છે એ બહારની કક્ષા છે, 3s2 3p1 આ બહારની કક્ષા છે, એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોન। શું છે બેટા? સંયોજકતા ઇલેક્ટ્રોન। હવે વ્યાખ્યાને સમજીએ। તત્વની જે કક્ષામાં સંયોજકતા ઇલેક્ટ્રોન આવેલા હોય, એટલે આ બ્લેક કલરથી સર્કલ બનાવ્યું છે સંયોજકતા ઇલેક્ટ્રોન છે, તેની અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન, એટલે જે બ્લુ કલરથી જે દર્શાવેલા સર્કલ એ અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન છે। આ અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન જે છે એ બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે કવચની અસર પૂરી પાડે છે, એટલે કે પડદાની અસર પૂરી પાડે છે, રક્ષણ કરે છે, જેના લીધે સંયોજકતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઘટી જાય છે। તો આ અસરને કહેવાય શિલ્ડિંગ અસર। હવે સિમ્પલ ઉદાહરણ આપું છું, સમજજો। આ સંયોજકતા ઇલેક્ટ્રોન જે છે ને 3s2 અને 3p1 એ છોકરો છે। એ કોણ છે? છોકરો છે। આ કેન્દ્રમાં જે છે ને પ્રોટોન એ છોકરી છે। એ કોણ છે? છોકરી છે। તો આ સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે કે જે છોકરો છે એને મળવા જવું છે આ છોકરીને। છોકરાને ક્યાં મળવા જવું છે? છોકરીને, જે કેન્દ્રમાં છે, બરાબર? પણ વચ્ચે ઊભા છે પપ્પા। પપ્પા એટલે આ અંદરની કક્ષક, પપ્પા એટલે આ અંદરની કક્ષક। તો આ અંદરની કક્ષક જે છે એ શું કરે છે? આ જે છોકરો છે એને આ છોકરીને મળવા જતા રોકે છે, એટલે કે રક્ષણ આપે છે, કવચ કે પડદાની અસર પૂરી પાડે છે। તો આ જે ઘટના છે એને કહેવાય શિલ્ડિંગ અસર અથવા
અથવા તો સ્કિનિંગ અસર અથવા તો આચ્છાદન કહે. તમને સમજવા માટે એકદમ ઈઝી ઉદાહરણ આપ્યું છે. છોકરો એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન, છોકરી એટલે કેન્દ્રમાંના પ્રોટોન. બરાબર, કેન્દ્રમાંના પ્રોટોન સમજો. છોકરો એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન, છોકરી એટલે કેન્દ્રમાંના પ્રોટોન. પપ્પા એટલે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન, પપ્પા એટલે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન. અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન શું કરશે? તો કે સંયોજકતા ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફ આકર્ષતા, આકર્ષણ જે થાય છે એને અટકાવે છે, એનું આકર્ષણ ઘટાડી દે છે. સંયોજકતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઘટાડે છે. પપ્પાએ શું કર્યું? આ છોકરાને છોકરીને મળતા રોક્યો. ખ્યાલ આવે કે નહીં? સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે છોકરો, કેન્દ્ર એટલે છોકરી અને અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન એટલે પપ્પા. તો કે સંયોજકતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઘટાડે છે, જેને સિલ્લિક અસર કહે છે. ફરીથી રિપીટ કરું વ્યાખ્યા. તત્વની જે કક્ષામાં સંયોજકતા ઇલેક્ટ્રોન આવેલા હોય તેની અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન બહારની કક્ષાના ઇલેક્ટ્રોન માટે કવચ કે પડદાની અસર પૂરી પાડે છે, જેના લીધે સંયોજકતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઘટે છે, જેને સિલ્લિક અસર કહે છે. છોકરો એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન, છોકરી એટલે કેન્દ્રના પ્રોટોન અને પપ્પા એટલે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન. ક્લિયર? તો આટલું તમારે ધ્યાન રાખવાનું છે.